તો દિલ્હી બ્લાસ્ટ લઈને એક બાદ એક નવી અપડેટ સામે આવી રહી છે ત્યારે આ મામલે હવે દિલ્હી બ્લાસ્ટને લઈને સૌથી નવા સમાચાર સામે આવી રહ્યા છે। રિપોર્ટમાં કારની તમામ વિગતો આપી દેવાઈ છે। દિલ્હી પોલીસે જે પ્રાથમિક રિપોર્ટ છે તે સોંપી દીધો છે। આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો અને ગઈકાલની આ ઘટના બાદ લગાતાર તેના પર તપાસ કરવામાં આવી રહી છે। રિપોર્ટમાં જે કાર છે તેની તમામ વિગતો જે છે તે મેન્શન કરવામાં આવી છે અને આ રિપોર્ટ જે છે તે સોંપવામાં આવ્યો છે। ગૃહ મંત્રાલયમાં મહત્વની બેઠક આ અંગે યોજાઈ હતી। આ બેઠકો ગઈકાલે પણ યોજાઈ અને આજે પણ આ બેઠક યોજાઈ, જેની અંદર આ બાબતે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે। વહેલી સવારે દિલ્હીમાં કારની એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું હતું, જે સીસીટીવી ચકાસવામાં આવે છે તેમાં શંકાસ્પદ ગતિવિધિ સાથેની કાર ઝડપાઈ। 3 કલાક સુધી પાર્કિંગમાં આ વિસ્ફોટક સાથે આ કાર રહી હોવાનું સામે આવ્યું છે અને ત્યારબાદ આ કારમાં બ્લાસ્ટ થયો। કારમાં આતંકી ઓળખ છુપાવવાની પણ કોશિશ કરી હતી, જો કે લાખ કોશિશ છતાં પણ આતંકીનો ચહેરો જે છે તે સામે આવી ગયો છે। આ અંગે ગૃહ મંત્રાલયમાં બેઠક પણ યોજવામાં આવી। આ બાબતે તપાસને લઈને ખાસ મહત્વની કડીઓ શોધવામાં આવી રહી છે। અમિત શાહે વરિષ્ઠ અધિકારીઓને આ મામલે સ્પષ્ટ આદેશ પણ આપી દીધો છે। આ બાબતે ઝીણવટપૂર્વક ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જલ્દીમાં જલ્દી દોષિતોને પકડવામાં આવે તેવા કડક આદેશ પણ કરી દેવામાં આવ્યા છે। સ્વાભાવિક છે કે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ હવે ગૃહ મંત્રાલયનું કહેવું છે કે દોષિતોને છોડવામાં નહીં આવે, તેમના પર કડકમાં કડક પગલાં ભરવામાં આવશે। તો એક ડોક્ટર જેના આતંકી ઓપરેશનથી દિલ્હી ધણધણી ઉઠી। બ્લાસ્ટના 24 કલાક બાદ તપાસ એજન્સીઓએ જે ખુલાસાઓ કર્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે। માનવામાં આવી રહ્યું છે કે આતંકી ઉમરે ગાડીમાં વિસ્ફોટક રાખી આત્મઘાતી હુમલાને અંજામ આપ્યો છે। એટલું જ નહીં, છેલ્લા 72 કલાકમાં દેશમાંથી જે આતંકીઓ પકડાયા છે તેઓના તાર પણ દિલ્હી બ્લાસ્ટથી જોડાઈ રહ્યા છે।